નમસ્કાર, ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે હાલ ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉનની જરૂર નથી. રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ અને આંશિક લોકડાઉન પૂરતું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે કેન્દ્રએ રેમડેસિવિરનો જથ્થો આપ્યો છે, જેના કારણે ઇન્જેક્શનની અછત દૂર થઈ છે. તેમણે કહ્યું કે હાલ ગામડાઓમાં સંક્રમણ વધે નહીં તે માટે સરકાર પૂરતા પ્રયત્નો કરી રહી છે. લોકો પણ મારું ગામડું સલામત ગામડું એ સૂત્રને અપનાવી સાવચેતી રાખે તે જરૂરી છે. આ ઉપરાંત જણાવ્યું કે કોરોના હજુ ગયો નથી, આથી નાગરિકો કોરોનાની ગંભીરતા સમજી નિયમોનું પાલન કરે. ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું રજૂ કર્યું છે. અમને જરૂરિયાત મુજબનો ઓક્સિજન મળી રહ્યો નથી. કોરોના કાળમાં ગુજરાત સાથે કેન્દ્રની મોદી સરકાર તરફથી સતત અન્યાય થતો હોવાનો આક્ષેપ. ગુજરાત સાથે અન્યાય કરી રહી છે મોદી સરકાર. પહેલા ઓક્સિજનમાં કાપ મુકાયો, હવે રેમડેસિવિર ઇન્જેક્શન પર ઘટાડ્યા, છતાં ગુજરાત સરકાર છે ચૂપ. કોરોના સંકટની વચ્ચે મોદી સરકારે લીધો મોટો નિર્ણય. હવેથી હોસ્પિટલમાં દાખલ થવા માટે કોરોના પોઝિટિવ ટેસ્ટનો રિપોર્ટ અનિવાર્ય નથી. કોઈ પણ હોસ્પિટલ એડ્રેસ પ્રૂફ પણ માંગી શકશે નહીં. કેન્દ્ર સરકારનો આદેશ, કોઈ પણ દર્દી સારવાર વગર જવો ન જોઈએ. દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 20 દિવસમાં બમણી થઈ. વર્લ્ડોમીટર અનુસાર દેશમાં 27 લાખથી વધારે દર્દીઓ 10 રાજ્યોમાં. દેશભરમાં કોરોનાનો હાહાકાર યથાવત. 24 કલાકમાં 4,01,078 નવા કેસ નોંધાયા. 4,187 લોકોના મૃત્યુ. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 3 દર્દીઓએ ડોક્ટરની સલાહ વિના મિથિલિન બ્લુની દવા આખી બોટલ પીધા બાદ હાલત બની ગંભીર. શું ભારતમાં આખી જિંદગી લાઇનમાં જ કાઢવાની રહેશે? વેક્સિનનો પૂરતો જથ્થો ન હોવાથી અમદાવાદમાં વેક્સિન લેવા માટે લોકો વહેલી સવારથી ઊભા રહી જાય છે. વધુ એક રાજ્યમાં લોકડાઉન. તમિલનાડુમાં 10 મેથી 2 સપ્તાહ સુધી રાજ્યભરમાં સંપૂર્ણ લોકડાઉન. આગળના મુખ્ય સમાચાર જોઈએ તે પહેલા જો તમે દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયોને પણ લાઇક કરવાનું ભૂલતા નહીં. જોઈએ આગળના મુખ્ય સમાચાર. કોવિન પોર્ટલમાં ડિજિટલ કોડ ફીચર એડ કરવામાં આવ્યું છે. હવે રજિસ્ટ્રેશનના સમયે યુઝરના મોબાઈલ પર એક 4 અંકનો ડિજિટલ સિક્યુરિટી કોડ આવશે, જે સંભાળીને રાખવો પડશે. રસીકરણ વખતે કોડ વેક્સિનેટરને આપવાનું રહેશે, ત્યારબાદ જ રસીકરણ કરવામાં આવશે. એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે કોરોના ક્યારેય ખતમ નહીં થાય. હેડલબર્ગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગ્લોબલ હેલ્થ અને એકેડમી ઓફ મેડિકલ સાયન્સનો દાવો. કોરોનાથી બચવાનો એકમાત્ર ઉપાય રસીકરણ અને કોરોનાના નિયમોનું પાલન જ છે. કોરોના મુદ્દે આઈઆઈટી પ્રોફેસરના મોટા ખુલાસા. જુલાઈ સુધીમાં કોરોનાની બીજી લહેર સમાપ્ત થઈ જશે, પણ ઓક્ટોબરમાં આવશે ત્રીજી લહેર. ત્રીજી લહેરથી બચવા આપી 3 ટિપ્સ. સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં દેશની મહત્તમ વસ્તીને વેક્સિન આપી દેવી જોઈએ. નવા સ્ટ્રેનને જલ્દી ઓળખવા જોઈએ, તેને વધતો અટકાવવો જોઈએ. ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું. શક્તિપીઠ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા 50 લાખના ખર્ચે ઓક્સિજનનો પ્લાન્ટ દાન કરવાની કરાઈ જાહેરાત. પ્લાન્ટમાં રોજ 100 બોટલ ઓક્સિજન થશે તૈયાર. 15 થી 20 દિવસમાં કાર્યરત થશે આ પ્લાન્ટ. આઈપીએલની બાકીની મેચો રમાડવા માટે શ્રીલંકાએ કરી ઓફર. સૌરાષ્ટ્રમાંથી આફત. કોરોના બાદ મ્યુકરમાઇકોસિસ રોગે લીધો ભરડો. સૌરાષ્ટ્રમાં મ્યુકરમાઇકોસિસના અત્યાર સુધી 659 દર્દીઓ નોંધાયા. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત અનેક શહેરોમાં મ્યુકરમાઇકોસિસના કેસ વધ્યા. ગુજરાત સરકારના આ ખાડા કાન. તબીબોએ કાળા કપડાં પહેરી વિરોધ કર્યો. પડતર માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો સત્યાગ્રહ પણ કરશે તેવી ચીમકી અપાઈ. તબીબોની માંગ છે કે એડહોક ટીચરની સેવા નિયમિત કરવામાં આવે, ઉપરાંત 7મા પગાર પંચ મુજબ એનપીએ ચૂકવવામાં આવે. ડોક્ટર, શિક્ષક અને હવે લેબોરેટરીમાં કામ કરતા કર્મચારીઓએ ગુજરાત સરકાર સામે કર્યું આંદોલન. વર્ગ 3ના કર્મચારીઓની 2013માં સીધી ભરતીથી નિમણૂક કરવામાં આવી હતી. 5 વર્ષ બાદ કાયમી કરવાનો નિયમ છતાં હજુ સુધી તેમને કાયમી કરવામાં આવ્યા નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને જણાવ્યું કે છેલ્લા 7 દિવસમાં દેશના 180 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી, તો 18 જિલ્લામાં 14 દિવસમાં એક પણ કેસ જોવા મળ્યો નથી. તેમણે કહ્યું કે છેલ્લા 21 દિવસમાં 54 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. હંમેશા વિવાદમાં રહેતી અભિનેત્રી કંગના રનૌતનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ. કોરોના પોઝિટિવ આવ્યા બાદ અભિનેત્રી થઈ હોમ આઇસોલેટ. તો આ હતા આજના મુખ્ય સમાચાર. જો આપને ગમ્યા હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રોને શેર પણ કરજો. હા, તમારો અભિપ્રાય પણ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો આ પ્રયાસ તમને કેવો લાગ્યો અને દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક કરી દેજો અને સાથે સાથે અમારા ત્રિશુલ ન્યૂઝના પેજને લાઇક કરી દેજો. ધન્યવાદ.